વાંકાનેરમાં વર્ષ 2022માં યુવાનની તીક્ષ્ણ હથિયારના 17 ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી। જે ગુનામાં પકડાયેલા 3 આરોપીઓને મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। મળતી વિગત પ્રમાણે અમિત અશ્વિનભાઈ કોટેચા નામના 37 વર્ષના યુવાનની વર્ષ 2022માં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી। જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ હિમાંશુ કોટેચાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને તે કેસમાં પકડાયેલા 3 આરોપીઓ મોરબીની જેલમાં હતા। દરમિયાન આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો અને આજે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એસીએલપીપી ભગીરથસિંહ ડોડિયા તથા ફરિયાદીના વકીલ જીતુભા જાડેજા દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટે 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે। બનાવમાં એવું હતું કે જે આ 3 આરોપીએ કાવતરું કરી અને જે મારા ભાઈનું મોત નિપજાયું હતું, પછી મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો, એટલે એક કાયદા પ્રણાલી અને સરકાર ઉપર મારો એક વિશ્વાસ હતો અને સરકારે ભગીરથસિંહ ડોડિયા સાહેબનું સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરી અને આજે મોરબી સેશન કોર્ટમાં શ્રી પંડ્યા સાહેબે તેમનો નિર્ણય સંભળાવ્યો અને હું એ નિર્ણયથી એકદમ સંતોષ છું અને સરકારનો, કાયદા પ્રણાલીનો અને અમારા વકીલ સાહેબનો હું આભાર માનું છું। બનાવ છે ને વાંકાનેર અમરનાથ સોસાયટીમાં બની હતી, બનાવ બન્યો હતો અને એમાં મારનાર તરીકે ઇમરાન, ઇનાયત અને સરફરાઝ કરીને 3 આરોપી હતા। એમાં સરફરાઝનો કાવતરાનો ચાર્જ હતો અને આ બનાવ 11/9/22ના વાંકાનેરમાં બન્યો હતો અને ઇમરાને અને ઇનાયતે છરી અને ગુપ્તીથી 17 જેટલા ઘા મારીને મૃત્યુ નિપજાયું હતું અમિત ઉર્ફે લાલાનું। ફરિયાદી એના બ્રધર થયા હતા, અમિતના રિયલ બ્રધર હિમાંશુભાઈ, અને એની ફરિયાદ ઉપરથી આ 3ની ધરપકડ કરી, ચાર્જશીટ થયું, સેશન્સ કોર્ટમાં કમિટ થઈને કેસ ચાલ્યો। આમાં મેં ટોટલ 10 સાક્ષી તપાસ્યા હતા અને 10 સાક્ષીના આધારે કોર્ટે સરફરાઝને કાવતરામાં અને ઇમરાનને ઇનાયતને 302માં આજીવન સજા ફરમાવી છે અને ગુજરનાર જે અમિતભાઈ હતા એના પત્નીને 3 લાખ રૂપિયા ત્રણેયના થઈને કુલ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે।